આજનું રાશિફળ. વૃશ્ચિક અને ધન રાશિના લોકોની આર્થિક સ્થિતિ સારી રહેશે. કન્યા રાશિના જાતકોને સિદ્ધિ મળવાની સંભાવના. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજે સમાજ કે સામાજિક કાર્યોમાં વધુ સમય પસાર થશે. કોઈ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી મનમાં ખુશીની લાગણી રહેશે. તમારા સિદ્ધાંતો સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન ન કરવું તે તમને મજબૂત રાખશે. તમારી અંગત વાતો કોઈની સાથે શેર કરવી યોગ્ય નથી, કારણ કે કોઈ તમારી સાથે છેતરપિંડી કરી શકે છે. કોઈ પણ ફંક્શન વગેરેમાં જતી વખતે તમારા સામાનનું જાતે ધ્યાન રાખો. જો કોઈ નુકસાન થશે તો તેના માટે તમે પોતે જ જવાબદાર હશો. મશીનરી અને તેલ સંબંધિત વેપારમાં નફો કમાવાની સ્થિતિ રહેશે, તેથી તમારું સંપૂર્ણ ધ્યાન તમારા કામ પર કેન્દ્રિત રાખો. વિવાહિત જીવન સુખી અને શાંતિપૂર્ણ રહેશે. લગ્ન અને સગાઈ જેવા કામ સંબંધિત વ્યસ્તતા પણ રહેશે. ખાંસી, શરદી જેવી ગળા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આર્થિક ગતિવિધિઓ થશે. કોઈ પણ અટકેલા નાણાં પાછા મળવાની શક્યતા રહેલી છે. તમારી દિનચર્યા અને કામ કરવાની પદ્ધતિમાં કરેલા ફેરફારો તમારા માટે સકારાત્મક અને ફાયદાકારક સાબિત થશે. પ્રોપર્ટી સંબંધિત લેવડ દેવડમાં ફાયદાકારક સોદા થઈ શકે છે. અંગત કાર્યોમાં સમય સામાન્ય પરિણામ આપનાર છે. કોઈ ખાસ કાર્ય પર ઘણા પૈસા ખર્ચ્યા પછી પણ તમને ઇચ્છિત પરિણામ નહીં મળે. તમારા કાર્યો ધૈર્ય અને સંયમથી કરો. ધીમે ધીમે સંજોગો આપોઆપ સુધરશે. વ્યવસાયિક બાબતોમાં અનુભવી વ્યક્તિની સલાહ અવશ્ય લેવી, કારણ કે આજે તમને કોઈ જરૂરી નિર્ણય લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. જો કે કામ સમયસર પૂર્ણ થશે. સરકારી નોકરી કરતા લોકોને આજે વધુ કામના કારણે ઓવરટાઈમ કરવો પડી શકે છે. જીવનસાથી અને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે. પ્રેમ સંબંધોમાં કોઈ કારણસર અંતર આવી શકે છે. સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે. એલર્જી અને પેટ સંબંધિત સમસ્યાઓ વધી શકે છે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજે જો કોઈ અંગત સમસ્યાનું નિરાકરણ આવે તો તમે ઘરની જાળવણી સંબંધિત કામમાં વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. તમને તમારા નજીકના લોકોને મળવાની તક મળશે. અગાઉની કોઈ પણ યોજનાને અમલમાં મૂકવા માટે પણ સાનુકૂળ સ્થિતિ સર્જાશે. નેટ પર ચેટિંગ કરતી વખતે સાવધાની રાખો. બેદરકારીને કારણે પ્રતિષ્ઠાને નુકસાન થવાની સંભાવના છે. સમયની અછતને કારણે તમારી કોઈ પણ રોકાણ સંબંધિત યોજનાઓ અધવચ્ચે રહી શકે છે. તમારા કાર્યોને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા માટે તમારે તમારી જાતને વ્યવસ્થિત રાખવી પડશે. ધંધાકીય કાર્ય સંબંધિત યોજનાઓ સફળ થશે. નોકરીમાં વધુ પડતા કામના બોજને કારણે તમે પરેશાન રહેશો, પરંતુ ચિંતા કરશો નહીં. પ્રગતિની આશા છે. પરિવારના સભ્યો સાથે થોડો સમય વિતાવો. તેનાથી ઘરમાં સુખદ વાતાવરણ જળવાઈ રહેશે. વિજાતીય વ્યક્તિઓ સાથે વ્યવહાર કરતી વખતે ચોક્કસ અંતર જાળવવું જરૂરી છે. સ્વસ્થ રહેવા માટે યોગ, ધ્યાન અને લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરવાનો પ્રયાસ કરો. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. દિવસની શરૂઆતમાં તમને ફોન અથવા મીડિયા દ્વારા કોઈ સારા સમાચાર મળી શકે છે, જેનાથી તમારું મન ખુશ રહેશે. બાળકો તેમના અભ્યાસ અથવા કારકિર્દીને લગતી તેમની સમસ્યાનો ઉકેલ મેળવીને રાહત અનુભવશે. તમારી પોતાની બેદરકારીને કારણે તમારા કામમાં અવરોધો આવી શકે છે. કોઈ પણ પ્રકારનું પેપર વર્ક કરતી વખતે સાવચેત રહો. આ સમયે બહારની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવાથી સમય અને પૈસાનો વ્યય થાય છે. વ્યાપારમાં વધારો કરવા માટે કેટલીક નવી યોજનાઓ પર ચર્ચા થશે. જો તમે સખત મહેનત કરશો તો તમને વધુ સારું પરિણામ મળશે. સેલ્સ ટેક્સ, જીએસટી વગેરે સંબંધિત કામ ઝડપથી પૂર્ણ કરો. જ્યારે સારી તકો ઊભી થાય ત્યારે વધારે વિચારવું યોગ્ય નથી. પ્રેમ સંબંધો લગ્નમાં પરિણમે તેવી શક્યતાઓ છે. હવામાન પ્રમાણે તમારી દિનચર્યા રાખો. ખાંસી, શરદી કે ગળાને લગતી કોઈ પણ સમસ્યાને બેદરકારીથી ન લેવી. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજે કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી કોઈ અટકેલું કામ પૂરું થઈ શકે છે.
આજનો દિવસ ખૂબ જ સકારાત્મક રહેશે. તમારા ઘણા અટકેલા કામો ગતિ મેળવશે અને તમને સફળતા પણ મળશે. ક્યાંય રોકાણ કરવાથી બચો, નુકસાન થવાની સંભાવના છે. અન્ય કામોમાં વ્યસ્ત રહેવાની સાથે બાળકોની ગતિવિધિઓ પર પણ નજર રાખો. પરસ્પર સંબંધોમાં મધુરતા જાળવવા નાની નાની નકારાત્મક બાબતોને નજરઅંદાજ કરો. વેપારમાં બહારની વ્યક્તિ સાથે વાત કરતી વખતે ઘણી ધીરજ અને સંયમ રાખવાની જરૂર છે. ઉતાવળમાં લીધેલા નિર્ણય ખોટા પણ હોઈ શકે છે. નોકરિયાત લોકોને પણ કામ માટે મુસાફરી કરવી પડશે. વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. પોતાના પર વધારે કામનો બોજ ન લો, તેના બદલે તમે તમારા કામને અન્ય લોકો સાથે શેર કરીને તણાવમુક્ત અનુભવ કરશો. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. તમારી વિશેષ ક્ષમતાને આધારે તમને કોઈ વિશેષ સિદ્ધિ મળવાની છે. તેથી તમારા સમયનો સદુપયોગ કરો. તમારા સામાજિક અને રાજકીય જોડાણોને મજબૂત બનાવો. આ સંબંધો ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થવાના છે. ધ્યાનમાં રાખો કે ગુસ્સો અને ઉતાવળ તમારા કામને બગાડી શકે છે. કોઈની સાથે વધારે દલીલમાં ન પડો અને તમારા પોતાના કામ પર ધ્યાન આપો. સકારાત્મક રહેવા માટે પ્રકૃતિના સાનિધ્યમાં થોડો સમય વિતાવો. અનુભવી વ્યક્તિની મદદ અને સલાહથી કોઈ પણ અટકેલું કામ ફરી શરૂ થશે. નોકરીમાં તમે અધિકારીની મદદથી તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરી શકશો. પતિ પત્ની વચ્ચે યોગ્ય તાલમેલ રહેશે. પ્રેમ સંબંધોના મામલામાં સંવેદનશીલ બનવું જરૂરી છે. નકારાત્મક વાતાવરણને કારણે બેદરકાર રહેવું યોગ્ય નથી. તમારા આહારને હવામાન અનુસાર રાખો. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. ઘરમાં શુભ કાર્ય સંબંધિત યોજનાઓ બનશે. આજે ખાસ કરીને મહિલાઓ ઘરના કામ સરળતાથી પૂર્ણ કરી શકશે. સ્વજનો સાથે મનોરંજન, પાર્ટી વગેરેમાં પણ સમય પસાર થશે. અવિવાહિત સભ્ય માટે સારા સંબંધની સંભાવના છે. બીજાના મામલામાં વણમાંગી સલાહ ન આપો. કેટલીક મુશ્કેલી ફક્ત તમારા માટે જ ઊભી થઈ શકે છે, તેથી તમારા કામમાં વ્યસ્ત રહેવું વધુ સારું રહેશે. નજીકના સંબંધીઓ અને ભાઈઓ સાથે સારા સંબંધો જાળવી રાખો. વેપાર ક્ષેત્રે તમારા કાર્ય માટે નવી ટેકનિક સફળ થશે. લોકોને તમારા કાર્યો ગમશે. સભા વગેરેમાં તમારી હાજરીની પણ પ્રશંસા કરવામાં આવશે. નોકરી કરતા લોકોને કામના ભારે બોજને કારણે ઓવરટાઈમ કરવું પડશે. ઝઘડાઓને કારણે ઘરનું વાતાવરણ થોડું અસ્વસ્થ રહેશે. શાંતિથી અને સમજદારીથી ઉકેલ શોધો. તમે શરદી અને ઉધરસથી પરેશાન થઈ શકો છો. આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરો. આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. તમારા સંપર્કો અથવા મીડિયામાંથી વધુ વ્યક્તિગત અને વ્યવસાય સંબંધિત માહિતી મેળવો. તમે તમારા પરિવાર સાથે મજાની સફર કરવાનું પણ વિચારી શકો છો. વિદ્યાર્થીઓ અને યુવાનોએ ખોટી સંગત અને આદતોથી દૂર રહેવું જોઈએ. અન્યથા તે તમારી કારકિર્દીને અસર કરી શકે છે. ક્યારે વધુ પડતા કામના બોજને કારણે ચીડિયાપણું આવી શકે છે. તેથી થોડી ધીરજ રાખવી જરૂરી છે. કાર્યક્ષેત્રમાં તમારી વ્યસ્તતા વધુ રહેશે. મહેનતનું યોગ્ય પરિણામ મળવાનો સમય આવી ગયો છે. આર્થિક સ્થિતિ સારી હોવાને કારણે મનમાં પ્રસન્નતા અને આત્મવિશ્વાસ રહેશે. ઓફિસમાં સકારાત્મક વાતાવરણ રહેશે. ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે, પરંતુ વિજાતીય વ્યક્તિ સાથેની આત્મીયતા પરિવારના વાતાવરણને બગાડી શકે છે. વધુ પડતી વ્યસ્તતા અને કામના બોજને કારણે માનસિક તણાવ રહેશે. ધ્યાનમાં થોડો સમય વિતાવવો અને સારું સાહિત્ય વાંચવું તમને ઉર્જાવાન રાખશે. આવનારી નવમી રાશિ છે ધન રાશિ. કોઈ ઈચ્છિત કાર્ય સમયસર પૂર્ણ થશે તો મન પ્રસન્ન રહેશે. તમે ધાર્મિક કાર્યોમાં પણ સામેલ થઈ શકો છો. આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. જો કોઈ મિત્ર અથવા સંબંધી સાથે કોઈ મતભેદ ચાલી રહ્યો છે તો અનુભવી વ્યક્તિની મધ્યસ્થી સંબંધોમાં ફરીથી મધુરતા લાવશે. ઓછી આવક અને વધુ ખર્ચની સ્થિતિ રહેશે. બિનજરૂરી કામમાં થતા ખર્ચને કંટ્રોલમાં રાખો. વાહનને લગતી કોઈ સમસ્યા આવી શકે છે, તેથી સમય પ્રમાણે સેવા મેળવતા રહો. તમને બિઝનેસ સંબંધિત કેટલાક સારા સમાચાર મળશે.
પૈસા કમાવવાના પ્રયાસો સફળ થશે. જો તમે લોન માટે પ્રયાસ કરી રહ્યા છો તો સફળતા મળવાની દરેક આશા રહેલી છે. નોકરી માટે પ્રયાસ કરી રહેલા યુવાનોને આજે કોઈ સારા સમાચાર મળશે. વધુ પડતી વ્યસ્તતાને કારણે તમે ઘર અને પરિવારમાં વધુ સમય ફાળવી શકશો નહીં, જેને કારણે તમારા પરિવારના સભ્યોની નારાજગી સહન કરવી પડી શકે છે. પ્રેમ સંબંધો મધુર રહેશે. ઘૂંટણના દુખાવા અને પેટની સમસ્યાથી પરેશાન રહેશો. ભારે ખોરાક લેવાનું ટાળો. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આ સમયે કોઈ પણ કામને ઉતાવળ કરવાની જગ્યાએ સ્વાભાવિક રીતે કરવાનો પ્રયાસ કરો. કેટલાક અનુભવી અને વરિષ્ઠ લોકોના માર્ગદર્શન હેઠળ તમે ઘણું શીખી શકશો. કોઈ ધાર્મિક અથવા આધ્યાત્મિક સ્થળની મુલાકાત લેવાનો કાર્યક્રમ પણ બની શકે છે. આજનો દિવસ સપનાને સાકાર કરવાનો છે. તમે તમારા સંકલ્પ સાથે સૌથી મુશ્કેલ કાર્યોને પણ પૂર્ણ કરવાની ક્ષમતા ધરાવો છો. યોગ્ય કુટુંબ વ્યવસ્થા જાળવવામાં તમારું વિશેષ યોગદાન રહેશે. તમારા નિર્ણયને પ્રાથમિકતા આપવામાં આવશે. આજે કોઈ નવો ઓર્ડર અથવા ડીલ ફાઇનલ થઈ શકે છે, પરંતુ તમારી કોઈ પણ યોજના અન્ય લોકો સાથે શેર કરશો નહીં. કોઈ પેન્ડિંગ પેમેન્ટ મળવાની પણ આશા છે. સરકારી નોકરી કરતા લોકોને બીજા કામમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ વર્તમાન હવામાનને કારણે બિલકુલ બેદરકાર ન રહો. તમારી દિનચર્યા વ્યવસ્થિત રાખો. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજે ગ્રહનું ગોચર તમારા માટે ઉત્તમ સ્થિતિ સર્જી શકે છે. તમારી સકારાત્મક અને સંતુલિત વિચારસરણીથી કાર્ય યોજનાબદ્ધ રીતે પૂર્ણ થશે. યુવાનો તેમના લક્ષ્ય પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશે અને યોગ્ય પરિણામો પણ પ્રાપ્ત કરશે. સમય પ્રમાણે તમારા વ્યવહાર અને દિનચર્યામાં બદલાવ કરવો ખૂબ જ જરૂરી છે. કોઈ પણ બાબત પર વધુ અડગ કે જિદ્દી રહેવાનું યોગ્ય નથી. બિનજરૂરી ખર્ચાઓ પર રોક લગાવવી પડશે, કારણ કે આ સમયે આર્થિક સ્થિતિ સારી રહેશે નહીં. કાર્યક્ષેત્રમાં ગૌણ કર્મચારીઓની ગતિવિધિઓ પર નજર રાખવી જરૂરી છે. જો કે આજે કોઈ જરૂરી ડીલ થવાને કારણે તમારું મન પ્રસન્ન રહેશે. કોઈ પણ પેન્ડિંગ કામ કોઈ અનુભવી વ્યક્તિની મદદથી ઉકેલી શકાય છે. તમે ઓનલાઈન શોપિંગ અને મોજ મસ્તીમાં પરિવાર સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો. ઘરનું વાતાવરણ પણ ખુશનુમા રહેશે. ગળામાં ઇન્ફેક્શન, કફ અને શરદીની સમસ્યા રહેશે, તેથી બેદરકાર ન રહો. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. દિવસની શરૂઆતમાં તમારા જરૂરી કાર્યો સાથે જોડાયેલી રૂપરેખા બનાવો, કારણ કે બપોર પછી સંજોગો તમારા પક્ષમાં ખૂબ જ અનુકૂળ રહેશે. યુવાનોને તેમની ઈચ્છા મુજબ કોઈ કામ કરવામાં રાહત મળશે. નકારાત્મક સ્વભાવના લોકો અને પ્રવૃત્તિઓથી પોતાને દૂર રાખવાનો પ્રયાસ કરો. ક્યારેય તમારી બેદરકારીને કારણે કેટલીક સિદ્ધિઓ ખોવાઈ શકે છે. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાંથી વિચલિત થઈ રહ્યા છે. આ તમારા પરિણામને અસર કરશે. વ્યાપાર સંબંધિત દરેક પ્રવૃત્તિ પર નજર રાખો. બેદરકારીને કારણે પક્ષો તૂટી શકે છે. જો કે હાલમાં કામની ગતિ મધ્યમ રહેશે, પરંતુ ધીરજ અને ધૈર્ય સાથે આ મુશ્કેલ સમય પસાર થશે. નોકરી કરતા લોકોએ ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધો બગડવા ન દેવા જોઈએ. મિત્રો સાથે પારિવારિક મુલાકાત થશે. મન પ્રફુલ્લિત અને શાંત રહેશે. તમને તમારા લવ પાર્ટનરને મળવાની તક મળશે. નેગેટિવ વિચારોથી આત્મવિશ્વાસ ઘટી શકે છે. આ તમારી કામ કરવાની ક્ષમતાને પણ અસર કરશે.